चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तन्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। चलो આપણે ક્યાં આવ્યા હતા ગઈ વખતે? આપણે પેલું ત્રીજું જોવાનું હતું, અન્યથા સિદ્ધિ શૂન્યત્વમ, આત્માશ્રય. કારણના લક્ષણો ને? હા, એ હા, ઓકે. તો કારણના લક્ષણો જોઈએ. દેખાય છે ને? હા, દેખાય છે. ઓકે. જુઓ, તો ગઈ વખતે આપણે શું જોયું હતું કે કારણના જે લક્ષણો છે તેમાં બે એટલે કે ત્રિવિધ લક્ષણ, ત્રણ પ્રકારના લક્ષણ જોયા હતા આપણે. કયા કયા? કયા ત્રણ પ્રકારના લક્ષણ જોયા હતા આપણે? નિયત પૂર્વવર્તિત્વ, પૂર્વવર્તિત્વ અને અનન્યથા, અનન્ય આશ્રય. ના ના ના, એ નહીં. અનન્યથા પૂર્વવર્તિત્વ. ના, એ તો હજી આજે જ લેવાનું છે ને. અન્યથા શૂન્યત્વ આજે લેવાનું છે, પણ પેલું લેવાઈ ગયું છે. એટલે નિયત પૂર્વવર્તિત્વ એ બે લક્ષણો આપણે ગઈ વખતે જોઈ લીધા. હવે આજે બે જ જોયા હતા, ત્રણ નહોતા જોયા. અને અનન્યથા એ કેવું તારે? અને અન્યથા સિદ્ધ શૂન્યત્વમ જે છે એ આજે લેવાનું છે. આજે લેવાનું છે. પણ હું જનરલમાં પૂછતો હતો કે કારણના લક્ષણ કેટલા? ત્રણ લક્ષણ છે કારણના, રાઈટ? એક તો છે અનન્યથા સિદ્ધ, બીજો છે પૂર્વવર્તિત્વ, અને ત્રીજો છે નિયત પૂર્વવર્તિત્વ. એટલે કે નિયતતા હોવી જોઈએ પૂર્વવર્તિત્વની. એમ કરીને ત્રણ લક્ષણ કારણત્વના નૈયાયિકો પ્રમાણે. બરાબર? અને એમાંથી પૂર્વવર્તિત્વ આપણે જોયું હતું ગઈ વખતે. પૂર્વવર્તિત્વ એટલે કે નેસેસરીલી પ્રિસીડિંગ હોવું જોઈએ કારણ માટે. લક્ષણમાં ને એમાં ફરક શું થયો? કયા લક્ષણમાં? આ તમે કીધું ને કે ત્રણ લક્ષણ આપણે જોયા હતા, અને અન્નાબેન કે છે બે જોયું હતું. એ શું, એ બંનેમાં શું ફરક થયો? નહીં, એટલે કારણત્વના લક્ષણ તો ત્રણ ના થયા ને બાય ડેફિનેશન. લીધા ન હતા કે લીધા હતા એનો પ્રશ્ન નથી. કારણત્વના કેટલા લક્ષણ છે? ત્રણ. કારણના ત્રણ લક્ષણો એમ થયું? ના, કારણના ત્રણ લક્ષણ, કારણત્વના ત્રણ લક્ષણ. હા, કોઝ ની ઇફેક્ટ ની અંદર કોઝ કોને કહેવો, ક્યારે કોઝ કહેવું કોઈ વસ્તુને, કોઈ પણ વસ્તુને કારણ ક્યારે કહેવું, તો એના લક્ષણ ત્રણ. અચ્છા, તમે હતા ને ગઈ વખતે, રાઈટ? હતી કાલે બી હતી હું દશરથભાઈ માં પણ. હા, અચ્છા. તો એના કારણ અને કારણત્વ બે સમજી લો પછી સમજાશે. હા, એ સમજાય એટલે ના પડી. બરાબર, ઓકે, થઈ ગયા.
ઓકે, તો કારણના લક્ષણ કારણત્વના લક્ષણો એટલે કે કોઈ પણ વસ્તુ કારણ છે ક્યારે કહીશું આ ત્રણ કેરેક્ટરિસ્ટિક્સ હોય ત્યારે. કોઈનું મ્યુટ ખુલી ગયું છે, પ્લીઝ મ્યુટ કરો, મને અવાજ આવે છે એટલે. તો નિયત પૂર્વવર્તીત્વ તો ગઈ વખતે જોઈ લીધું. અવાજ આવે છે બહુ જ. એક સેકન્ડ, કોનામાંથી અવાજ આવે છે? એક સેકન્ડ. હા, તો કારણના લક્ષણોમાં નિયત પૂર્વવર્તીત્વ આપણે ગઈ વખતે જોઈ લીધું હતું અને એમાં આપણે નેસેસરીલી પ્રિસીડિંગ જે હોય એ આપણો એ લક્ષણ જોયો હતું ગઈ વખતે, અને એમાં આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયા હતા. માટી ઘડો, જલ ઘડો, વરસાદ ઘડો, આ બધા એક્ઝામ્પલ્સ આપણે જોયા હતા. હવે આપણે આજે, અને એમાં પણ આપણે છેલ્લે આપણે ત્યાં અટક્યા હતા કે જે પ્રકારની ડેફિનેશન આપે છે નૈયાયિકો કારણત્વની, એ કારણત્વની ડેફિનેશન પ્રમાણે આ જે નિયત પૂર્વવર્તીત્વ જે લક્ષણ આપે છે એ નિયત પૂર્વવર્તીત્વ લક્ષણ જે છે અનન્યાશ્રય રૂપી દોષથી ગ્રસિત છે. તો એ અન્યોન્યાશ્રય જે છે એ જે દોષ છે તે આપણે ગઈ વખતે જોયો હતો કે કઈ રીતે એનો અન્યોન્યાશ્રય દોષ કઈ રીતે એનો આવે છે આ લક્ષણમાં નિયત પૂર્વવર્તીત્વની અંદર. તો એ કેમ કે એ પૂર્વવર્તીત્વ શબ્દ જે છે એ રિલેટિવ ટર્મ છે, કોઈ એબ્સોલ્યુટ ટર્મમાં નથી યુઝ થયેલો, તેથી કરીને તેમાં એ પૂર્વવર્તીત્વ જે છે તેમાં એક પ્રકારનો અન્યોન્યાશ્રય દોષ આવે છે. તો એ ગઈ વખતે આપણે જોયું હતું કે નૈયાયિકોની ડેફિનેશનમાં એક દોષ છે આ રીતે. હવે બીજો આપણો લક્ષણ આજે જોવાનો છે, ત્રીજો લક્ષણ. એકચ્યુઅલી બે તો જોઈ લીધા, હવે આપણે આજે અન્યથા સિદ્ધે શૂન્યત્વ એ રૂપ જે લક્ષણ છે તે આપણે જોવાનું છે. તો જો અન્યથા સિદ્ધિ શૂન્યત્વ એટલે શું કે કોઈ અન્ય પ્રકારથી એ કારણનો એ કાર્યનો સંપાદન કોઈ ન કરી શકતું હોવું જોઈએ. તો એને આપણે કહીશું અન્યથા સિદ્ધિ શૂન્યત્વ. એટલે કે જે કારણ જે છે એ નેસેસરી હોવો જોઈએ કાર્યને પ્રકટ કરવા માટે, ઓપ્શનલ નહીં હોવો જોઈએ. તો નેસેસરી એક હોવો જોઈએ કાર્યને પ્રકટ કરવા માટે, અને એ અન્ય રૂપથી એને એ સિદ્ધ ન થવો જોઈએ કાર્ય. તો એ પ્રકારનો જે કેરેક્ટરિસ્ટિક્સ જે છે, લક્ષણ જે છે, એ અન્યથા સિદ્ધિ શૂન્યત્વ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. એટલે કે કોઈ પણ કાર્ય જે છે એ અકારણ સિદ્ધ ન થવું જોઈએ, અકારણ સિદ્ધ થયેલું કાર્ય ન હોવું જોઈએ. એ પ્રકારનું એક ડેફિનેશન અહીંયા એક લક્ષણમાં આપવામાં, લક્ષણ એ પ્રકારની લક્ષણ જે છે આ ડેફિનેશનમાં આપવામાં આવી રહી છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે શું ગણીશું, જો મેં ગઈ વખતે એક્ઝામ્પલ આપ્યો હતો કે જેવી રીતે કુંભાર અને ઘડો, તો કુંભાર જે છે એ નિમિત્ત કારણ છે ઘડાનો, ઉપાદાન કારણ નથી કિંતુ નિમિત્ત કારણ છે. તો કુંભાર તે ઘડાનો જો નિમિત્ત કારણ હોય તો એ કારણત્વનો કઈ રીતે આપણે એને પ્રૂવ કરીશું કે કુંભાર એ કારણ છે જ ઘડાનો? તો ત્યાં એ કહી રહ્યા છે કુંભાર અથવા તો કોઈ પ્રકારની કુંભાર દ્વારા જે કરેલી જે સિસ્ટમ જે છે એ, અહીંયા કુંભાર તો માત્ર એક સિમ્બોલિક ટર્મ છે. આજે ઘડાને બનાવવા માટે કોઈ કુંભારની કોઈ જરૂર રહેતી નથી, મશીન્સ આવી ગયા છે. કુંભાર જે કામ કરે છે એ મશીનમાં કન્વર્ટ થઈ ગયા છે. તો મશીન્સથી પણ ઘડો તો સિદ્ધ થઈ જ શકે છે ને. તો મશીનને આપણે નિમિત્ત કારણ ગણીશું કુંભારના જગ્યાએ. તો
જો એમ તેથી કરીને શું આવશે કે કુંભારનો પિતા, જેમ કે મેં તમને કહ્યું હતું, કુંભારનો પિતા જે છે, કુંભારનો બાપ જે છે, એ કુંભારનો બાપને ઘડાનો કારણ ગણવો હવે? કેમ કે કુંભાર જો ઘડાનો કારણ હોય, કુંભારને પણ બનાવવા માટે કોઈક એનો બાપ હોવો જોઈએ કે જેને કુંભારને બનાવ્યો. તો એ ન્યાયથી તો કુંભારના બાપને પણ ઘડાનો કારણ ગણવો પડશે. એવી રીતે કુંભારના બાપની ને પણ પ્રકટ કરવા માટે એનો પણ બાપ હોવો જોઈએ, એટલે એને પણ કારણ ગણવો જોઈએ. એ રીતે કુંભારના બાપને પણ કારણ ગણવો જોઈએ. તો આ તો ઇન્ફાઇનાઇટ રિગ્રેશનમાં કન્વર્ટ થઈ જશે. તો આત્માશ્રય દોષ આવે ને? ઇન્ફાઇનાઇટ રિગ્રેશન થઈ જશે. હા, આત્માશ્રય તો હજુ વાર છે. હજુ આ તો હું ઇન્ફાઇનાઇટ રિગ્રેશન ની વાત કરું છું. તો ઇન્ફાઇનાઇટ રિગ્રેસ થઈ જશે. આ તો કન્ટિન્યુઅસલી ઇન્ફાઇનાઇટ રિગ્રેશન થઈ જશે. એટલે કે હવે કુંભારનો પણ પિતાનો પણ પિતા, કુંભારના પિતાનો પિતાનો પિતા. તો એ ન થાય, તેથી કરીને અહીંયા શું કહેવામાં આવી રહ્યું છે કે અન્યથા સિદ્ધિ શૂન્યત્વ. એમ નૈયાયિકો કહે છે કે એવું ન થાય, તેથી કરીને નૈયાયિકો શું કહે છે કે એવી જ વસ્તુને કાર્યના કારણ ગણવો કે જે એના ન હોવાથી પણ જો કાર્ય સિદ્ધ થઈ શકતું હોય તો એને કારણ નહીં ગણવો. જેમ કે કુંભારનો પિતા ઘડા બનાવવા માટે ડાયરેક્ટ કારણ છે ખરો? કુંભારનો પિતા હયાત હોય કે મરી ગયો હોય, ઘડો તો બનશે જ ને કુંભાર દ્વારા. સમજમાં આવ્યું? કુંભારના પિતાની હયાતી તો કરી જરૂર છે નહીં ઘડો બનાવવા માટે. હયાત હોય કે ન હયાત હોય, ઘડો તો બનવાનો જ છે ને. તેથી કરીને કહે છે, તેથી કરીને આ જે લક્ષણ જે છે કે અન્યથા સિદ્ધિ શૂન્યત્વ ન હોવું, અન્યથા સિદ્ધિ હોવું જોઈએ, અન્યથા સિદ્ધિ શૂન્યત્વ હોવું જોઈએ. એટલે કે કોઈ બીજા કારણથી સિદ્ધ ન થયેલું હોવું જોઈએ. એટલે કે ઘડાનો જે બનાવનાર કુંભાર છે, એ કુંભારનો પણ જે પિતા છે એને કારણ નહીં ગણી શકાય. કેમ કે અન્યથા સિદ્ધિ શૂન્યત્વ નથી. આવ્યું ને સમજમાં? કેમ કે ઘડાનો બાપ હોય કે ન હોય, ઘડો તો બનવાનો જ છે. તો પછી કુંભારના બાપને કારણ ગણવો જ શું કરવા? એ રીતે લોજિક છે. સમજમાં આવ્યું? ઘડાને બનાવનાર જે કુંભાર છે એના પિતાની હયાતી તો કઈ જરૂર છે ને, એની પ્રેઝન્સ પણ જરૂર નથી. જ્યારે ઘડો બનતો હોય ત્યારે એની પ્રેઝન્સ જરૂરી છે ખરી? એટલે એનો અર્થ એ કે મુખ્ય કારણ જ હોવું જોઈએ, રાઈટ? કારણ જ નથી, મુખ્ય ગૌણની પ્રશ્ન જ નથી. કારણ જ નથી ઘડાનો બાપ, એમ કહે છે. એટલે કુંભાર કે મશીન કશું ના જોઈએ તો ઘડો કેમ ન બને? તો જોઈએ. કુંભારનો વાત નથી થઈ રહી, કુંભારના બાપની વાત થઈ રહી છે. કુંભાર તો કારણ છે જ ને, નિમિત્ત કારણ. અહીંયા કુંભારના બાપની વાત થઈ રહી છે. કુંભારનો બાપ કારણ છે કે નહીં, તો આ ડેફિનેશન પ્રમાણે નથી, એમ કહે છે. કેમ નથી? કેમ કે કુંભારના બાપનો પ્રેઝન્સ ઘડા બનાવતી વખતે જરૂરી નથી. એટલે ધવલભાઈ જે સીધું ઇન્વોલ્વ થયેલું હોય તે કારણ છે. હા, તો પછી એક કરતા વધારે હોય તો? વોટ યુ મીન એક કરતા વધારે હોય તો? કુંભારને બી હેલ્પ કરનાર કોઈ હોય તો એ ના ગણાય, પણ કુંભાર જ ગણાય, મેઇન જ ગણાય. એમ શું કહ્યું? સમજણ ના પડી. હા, મેઇન જ ગણાય. જે સીધું ઇન્વોલ્વ હોય તે કારણ ગણાય.
પણ કારણને જે હેલ્પ કરનાર કોઈક બીજું હોય તે ના ગણાય. હા, કેમ કે કારણને હેલ્પ કરવા માટે એ કાર્ય જનરેટ કરવા માટે એનો ડાયરેક્ટ તો કોન્ટ્રીબ્યુશન છે જ નહીં ને. ઓકે, એટલે જે સિદ્ધ કરનાર હોય તે જ. ઓકે. તો એથી કરીને કહે છે અન્યથા સિદ્ધિ શૂન્ય તો હોવું જોઈએ. એ નહીં આયકો તેથી કરીને એમ કહે છે. પણ તો પછી ચાકડો કે લાકડી કે વગેરે ના હોય તો એ તો ઘડો બને નહીં ને. હા, તો એને કારણ બનાવવામાં ક્યાં વાંધો છે? ચાક વગર તો ઘડો બનશે નહીં ને. તો ચાક છે વ્યાપાર છે કારણ, તો એની તો કારણત્વ તો સિદ્ધ થાય છે જ આ વ્યાખ્યા પ્રમાણે. એની ક્યાં ના છે? એટલે એ પણ અન્યથા સિદ્ધિ શૂન્યત્વમાં જ આવે. હા, અન્યથા સિદ્ધિ શૂન્યત્વમાં આવશે, રાઈટ. કારણ કે એ ચાક વગર તો ઘડો નહીં બની શકે ને. નહીં. તો આવશે. પણ ચાક બનાવવા માટે જે ચાકનો પણ જે બનાવનાર વ્યક્તિ હવે એને કારણ નહીં ગણવો જોઈએ એમ. ના ગણવો જોઈએ, રાઈટ. નહીં તો પછી ઇન્ફાઇનાઇટલી રિગ્રેસ થયા કરશે પછી તો એ તો પાર જ નહીં આવે. પછી ચાકડો કોણે બનાવ્યો એની મીમાંસા કરો. લાકડું ક્યાંથી આવ્યું? પછી લાકડું ક્યાંથી આવ્યું એની મીમાંસા. એટલે સીધું જે ઇન્વોલ્વ થતું હોય તે જ આ વાત થઈ તે પ્રમાણે. અન્યથા સિદ્ધિ શૂન્યત્વ એ કહી રહ્યું છે. સમજમાં આવ્યું? એ ન હોય તો પણ કાર્ય પ્રકટ થાય છે કે નથી થતો એ લિટમસ ટેસ્ટ કરી દો તમે. સમજમાં આવ્યું ને? એ લિટમસ ટેસ્ટ થી એ સમજમાં આવી જશે કે આ અન્યથા સિદ્ધિ શૂન્યત્વ છે કે નહીં. પછી માટીને પણ એવી રીતે જ ગણવાની, રાઈટ? એ તો ઉપાદાન છે. હા, કારણ કે માટી પાછી કઈથી પ્રકટ થઈ, હવે એની મીમાંસા કરશો તો વળી પાછું ત્યાં જ જતું રહેશે. તો એ ઇન્ફાઇનાઇટ રિગ્રેસ કરશે એટલે નહીં, એ નથી ગણતા એમ કહે છે. પૂર્વવર્તીત્વ કેવી રીતે આવ્યું આમાં? પૂર્વવર્તીત્વ જે કહીએ છીએ એ ક્યાંથી આવ્યું? મને બહુ આવડ્યું હોય તો કુંભાર પૂર્વવર્તીત્વ નથી. કુંભાર તો જોઈએ જ ને નેસેસરીલી. કુંભાર ન હોય તો એ ઘડાના બનાવવાની પહેલા કુંભાર તો જોઈશે કે નહીં? જોઈશે. હા, એ કુંભાર જ નહીં હોય તો ઘડો બનશે કઈ રીતે? ઘડાના પહેલા તો એ હોવી જોઈએ. એ રીતે માટીની પૂર્વવર્તીત્વ તો સિદ્ધ થાય છે ને. માટી પહેલા ઘડા બનતા પહેલા માટી તો હોવી જોઈએ ને. તે રીતે એની નિયત પૂર્વવર્તીત્વ પણ છે. પણ પેલું પ્રોબ્લેમ શું આવે છે કે બધા પૂર્વવર્તીત્વ નિયત નથી હોતા. મેં તમને એક્સપ્લેન કર્યું હતું. જે વસ્તુ કાર્યની પહેલા હોય જ નેસેસરી નથી કે એ કારણ હશે. મેં તમને પેલા સાયરન ને બોમ્બના એટેક થી મેં તમને કોઈ સમજાવ્યું હતું. સાયરન અને મિસાઇલ એટેક થી કે સાયરન મિસાઇલ એટેક પહેલા વાગે છે તેથી એની નિયત પૂર્વવર્તીત્વ સિદ્ધ છે કે નથી થતી? જરૂરી નથી. એમને બી વાગે. હા, મિસાઇલ એટેક સાયરન વગર પણ થઈ શકે છે. સાયરન મિસાઇલ એટેક ની એટલે તેથી કરીને એમ કહે છે સાયરન એ કારણ નથી મિસાઇલ એટેક નું. સમજમાં આવ્યું ને? એ રીતે તે રીતે નિયત પૂર્વવર્તીત્વ જે છે એ હોવું જોઈએ અને ઉપરથી અન્યથા સિદ્ધિ શૂન્યત્વ પણ હોવું જોઈએ. પછી એમ મીમાંસા કરો કે પછી માટી કોણે બનાવી એ પણ કારણ ગણો, તો એ કારણ નહીં ગણી શકાય. એ રીતે આ નૈયાયિકોની પ્રમાણેની ડેફિનેશન છે. ધ્યાન રાખજો. માત્ર માટીનું સિદ્ધ કરવાનું હોય કારણ
તો પછી એમાં બધાની બીજા બધાની જરૂર પડે, માટી કેવી રીતે આવી વગેરે વગેરે. એટલે ક્વેશ્ચન શું છે? નિયત પૂર્વવર્તીત્વ માટીનું ગણવું હોય તો કયું ગણો એમ? આ આપણે ઘડાનું ગણ્યું એવી રીતે માટીનું. માટી તો કારણ છે જ ને, સમજ્યો પણ એ નહીં? તો ઘડા માટી કારણ છે, રાઈટ? હમ. જસ્ટ માટી. હમ તો એમાં તો પછી બીજું લેવું પડે ને આપણે, પછી ઘડો તો ન જ લેવાય ને એમ. મને હજી સમજ નથી આવતો પ્રશ્ન. નહીં નહીં, પણ એને નિમિત્ત કારણ ઉપાદાન કારણ સમજો એટલે સમજાઈ જાય. નહીં, એમનો પ્રશ્ન અચ્છા. અલગ છે. તમારો પ્રશ્ન નિમિત્ત ઉપાદાન થી રિલેટેડ છે? નહીં નહીં, એને માટી કેવી રીતે બની એનું કારણ આપણે એ કાર્ય તરીકે ગણીએ માટીને, તો એનું કારણ તો હોવું જોઈએ ને. તો એ પણ એ અન્યથા એ તો કોણ કારણ છે એના પર ડિપેન્ડન્ટ છે ને. કયા કાર્યને લક્ષ્યમાં લઈને તમે કારણને ડિફાઇન કરી રહ્યા છો? અહીંયા કાર્ય છે ઘડો. એક્ઝેક્ટલી, માટીને એવી રીતે કાર્ય માટીને ગણો તો કારણ કારણ કાર્ય ગણો તો પછી એના અલગ કારણ ગણાશે. તો એ તો એમાં વાંધો નથી. માટી એઝ એ કાર્ય, તો એનું કારણ શું એ ડિસાઈડ કરવા માટે વળી પાછા આ કારણના લક્ષણો એપ્લાય કરો. એપ્લાય કરો. ઓકે. પણ ઘડો એઝ એ કાર્ય જે હોય એમાં માટીનો જે કારણ છે એને લેવાની જરૂર નથી એમ કહે છે. કેમ કે નહીં તો દુનિયાની બધી જ વસ્તુ આવી જશે અંદર. બધી જ વસ્તુનું કારણ બધું જ આવી જશે. તેથી કરીને ઓકે. તો હવે શું કહે છે કે અકારણ કોઈ વસ્તુ સિદ્ધ ન થવી જોઈએ, તેથી અન્યથા સિદ્ધિ શૂન્યત્વ કહે છે. તો પુરુષોત્તમજી શું કહે છે કે હવે અચ્છા આ જે લક્ષણ જે છે અન્યથા સિદ્ધિ શૂન્યત્વ લક્ષણ, એમાં એક દોષ છે. એ કહે છે કે અનન્યથા સિદ્ધિત્વસ્ય અન્યથા સિદ્ધિ ભિન્નત્વેન અન્યથા સિદ્ધેઃ ચ અન્યત્ર ગૃહીત કારણતાકત્વ રૂપત્વેન તત્રાપि અસ્યૈવ કારણલક્ષણસ્ય વક્તવ્યાદ આત્માશ્રયા આપત્તિઃ ચ. પુરુષોત્તમજી કહે છે કે જ્યારે તમે અન્યથા સિદ્ધિ શૂન્યત્વ એવો શબ્દ વાપર્યો તો એનો મતલબ છે કે આને સિદ્ધ કરવા માટે જે અન્યથા સિદ્ધ હોય એને પહેલા સિદ્ધ કરો. કેમ કે અન્યથા સિદ્ધિ શૂન્યત્વને સિદ્ધ કરવા માટે પહેલા કોઈક વસ્તુ અન્યથા સિદ્ધિ હોવી જોઈએ. ટુ ડિસ્પ્રૂવ સમથિંગ યુ હેવ ટુ પ્રૂવ સમથિંગ. If you want to disprove, you have to prove something to disprove. તો અન્યથા સિદ્ધિ શૂન્યત્વ જે છે એને પ્રૂવ કરવા માટે કોઈક વસ્તુની કલ્પના પહેલા કરવી પડશે કે જે અન્યથા સિદ્ધ હોય. પછી કુંભારના પિતાનું કહેવા માંગો છો તમે? હા, એટલે કુંભારના પિતાને પહેલા લાવવો પડશે ને પછી એને ડિસ્પ્રૂવ કરવો પડશે. તો કુંભારના પિતાને લઈને પછી એને ડિસ્પ્રૂવ કરવામાં તો આત્માશ્રય દોષ છે. કારણ કે તમે ના પાડી રહ્યા છો કે અન્યથા સિદ્ધિ શૂન્યત્વ નથી, અન્યથા સિદ્ધિ નથી. તો અન્યથા સિદ્ધિ નથી એ પ્રૂવ કરવા માટે અન્યથા સિદ્ધ છે એ તો પાછી એની કલ્પના તો કરવી પડશે ને. તો એ કહે છે કે અહીંયા તો આત્માશ્રય છે, સ્વસ્કંધમાં આરુહ્ય જેવું થાય છે અહીંયા. કેમ કે એપિસ્ટેમોલોજીકલ અહીંયા પ્રોબ્લેમ છે. કેવો પ્રોબ્લેમ છે કે અન્યથા સિદ્ધિ શૂન્યત્વ. તો શૂન્યત્વ જે છે નેગેશન છે. આ નેગેશન છે. જે અન્યથા સિદ્ધ નથી, શૂન્યત્વ એટલે નથી.
એવું કહે છે ને ડેફિનેશનમાં. હમ તો અન્યથા સિદ્ધ નથી એ કહેવા માટે તમારે પહેલા કોઈક વસ્તુ અન્યથા સિદ્ધ છે એવી કલ્પના તો કરવી પડશે ને. એ કલ્પના કરીને પછી એને ના પાડવામાં આવી રહી છે ને. તો એ કલ્પના તો ત્યારે થશે કે જ્યારે સિદ્ધ હશે ત્યારે. તો અન્યથા સિદ્ધ હશે તો જે શૂન્યત્વ ને પ્રૂવ કરી શકશે. તો એવું કેવી ડેફિનેશન કે જ્યાં પહેલા નથી એની કલ્પના કરે ને પહેલા છે એની કલ્પના કરે ને પછી નથી એમ કહેવામાં આવે. તો આમાં એ કહે છે આત્માશ્રય દોષ છે. કારણ કે ડેફિનેશન પ્રમાણે જે વસ્તુ પછીથી આવવાની છે એને તમે પહેલા કલ્પના કરી રહ્યા છો એની ડેફિનેશન પ્રમાણે. કારણ કે કાર્યકારણમાં કારણ જે છે પહેલા હોય છે અને પછી કાર્ય આવે છે. તો તમે પહેલા આ કાર્યની પહેલા પ્રિસપોઝિશન કરો છો અને કારણના જે નિયત પૂર્વવર્તિત્વની અંદર જે આ અન્યોન્યાશ્રય ગ્રસિત છે, અન્યોન્યાશ્રય દોષથી ગ્રસિત છે, જે આપણે સમજી ગયા પહેલા એ કાર્યને પહેલા પ્રિસપોઝ કરવો પડશે કારણની પહેલા. તો એ અન્યોન્યાશ્રયથી ગ્રસિત છે. અન્યથા સિદ્ધિ શૂન્યત્વ જે છે કારણની આવે છે એ કેવું છે કે કોઈ બીજો કારણ છે કે નહીં આ કાર્યનો. કારણ 1 કારણ 2 is this કારણ to apply, is it applicable to generate the કાર્ય? પહેલા એની કલ્પના કરવામાં આવે. તો ભાઈ આની કલ્પના કરવામાં આવે શું કરવા માટે? આ તો એવી વાત થઈ ગઈ કે આ કારણને સિદ્ધ કરવા માટે આ કારણને પહેલા નેગેટ કરો. તો આ આત્માશ્રય છે એમ. This one. આને કહે છે આત્માશ્રય. આ આત્માશ્રય દોષ થઈ ગયો. કારણ કે કારણ 1 અને કારણ 2, તો કારણ 1 જે છે એ કાર્યને જનરેટ કરે છે કે કારણ 2 જે છે એ કાર્યને જનરેટ કરે છે. તો પહેલા કારણ 1 જે છે ખરેખર કારણ છે એને પ્રૂવ કરવા માટે કારણ 2 એ કારણ નથી એને પહેલા ડિસ્પ્રૂવ કરવું પડશે. એને પ્રૂવ કરવું પડશે, સોરી, તો જે કારણ 1 સિદ્ધ થઈ શકશે. એટલે બાપ નથી, આ બાપ કારણ 2 છે. તો બાપ કારણ નથી એ પહેલા સિદ્ધ કરવું પડશે, તો પેલો કુંભાર કારણ સિદ્ધ થશે. આમ આ તો આત્માશ્રય દોષ છે ભાઈ સાહેબ. કુંભાર તો કેનોટ બી જનરેટેડ વિધાઉટ બાપ. સમજમાં આવ્યું? કુંભાર એ કારણ છે ઘડાનો, એના પ્રીસપોઝિશનમાં બાપ આવી જ ગયો તો બાપ નથી કેમ કહો છો? આ પ્રોબ્લેમ થાય છે આત્માશ્રય દોષમાં. એટલે બાપ ના હોય તો કુંભાર ક્યાંથી આવે? હા, એટલે આત્માશ્રય દોષની અંદર આ પ્રોબ્લેમ આવે છે કે ડેફિનેશનમાં જ આવું પ્રોબ્લેમ છે કે ભાઈ અન્યથા સિદ્ધિ શૂન્યત્વ. તો પુરુષોત્તમજી કહે છે કે અન્યથા સિદ્ધિ શૂન્યત્વ જ્યારે તમે કહો છો ત્યારે શું થાય છે? અન્યથા સિદ્ધિ ભિન્નત્વેન સિદ્ધ થાય છે. શૂન્યત્વ એટલે ભિન્નત્વેન. અહીંયા ભિન્નત્વેન લખી લો, ભિન્નત્વેન. તો ભિન્નત્વેન જો હોય તો કહે છે કે અન્યથા સિદ્ધેહે ચ અન્યત્ર ગૃહિત કારણતાકત્વ રૂપત્વેન. અન્યથા સિદ્ધિ ને માટે તો અન્યત્ર કોઈ કારણની કલ્પના પહેલા કરવી પડશે. તો અન્યત્ર કારણની કલ્પના કરશો તો ત્યાં આત્માશ્રય દોષ ઘૂસી જશે. કારણ કે પહેલા આને પ્રૂવ કરવા માટે અન્યત્ર કારણ નથી એ પહેલા પ્રૂવ કરવું પડશે. તો અન્યત્ર કારણ નથી એ પ્રૂવ કરવા માટે પાછી પ્રોબ્લેમ તો એ તો પછી વળી પાછો પ્રોબ્લેમ તો ત્યાં જ આવી ગયો ને પાછો. એ રીતે એટલે અહીંયા આત્માશ્રય દોષ છે એમ કહી રહ્યા છે. અહીંયા અવાજ બહુ આવે છે, એને મ્યુટ ન કર્યો એને પ્લીઝ મ્યુટ કરીને, તો હમણાં મ્યુટ કરી દઉં છું. બહુ અવાજ છે. ધવલભાઈ આત્માશ્રય એટલે શું? સ્વસ્કંદમાં આરુહ્ય આપણે લીધું હતું ને પહેલા.
પોતાના જ ખભામાં ચડ, તો હું પોતાના જ ખભામાં કેવી રીતે ચડી શકું? અચ્છા, એનું નામ આત્માશ્રય. હા, લોજિક નો એક પિટફોલ છે. અચ્છા, પહેલા આપણે શીખ્યા છે, આપણે આ બધા જ આત્માશ્રય, અન્યોન્યાશ્રય, ચક્રાશ્રય, આ બધું જ શીખ્યા છે. આ બધા જ દોષો શીખ્યા છો તમે બધા જ. હા, બધા જ શીખ્યા છે. મેં સમજાવ્યા છે આ બધા જ દોષો. તો આત્માશ્રય અને અન્યોન્યાશ્રય, ઇન્ટરડિપેન્ડન્સી, આ બંને દોષ આ નૈયાયિકોના ડેફિનેશનમાં આવે છે કારણના લક્ષણો આપવામાં, કે there is an interdependency deadlock which is called as અન્યોન્યાશ્રય અને infinite regression called as આત્માશ્રય. સમજમાં આવ્યું? આ બંને દોષ નૈયાયિકોના કારણના લક્ષણોની ડેફિનેશનમાં આવે છે. તેથી કરીને અહીંયા જઈને પુરુષોત્તમજી કહે છે કે આ કારણનો લક્ષણ અમે ગણતા નથી. જગતનો જ્યારે જગત એઝ એ કાર્ય જ્યારે વિચારશું આપણે, ત્યારે બ્રહ્મ ને જગત વચ્ચે જે કાર્યકારણ ભાવ છે એમાં આ ડેફિનેશનથી અમે ગ્રહણ નહીં કરીએ. પુરુષોત્તમજી કહે છે કે આ ડેફિનેશન બરાબર નથી, કે નિયત પૂર્વવર્તિત્વ અન્યથા સિદ્ધિ શૂન્યત્વ, આ ડેફિનેશનના આ કારણના લક્ષણો જો આપણે ગ્રહણ કરીએ બ્રહ્મ અને જગત વચ્ચે કાર્યકારણ ભાવને સિદ્ધ કરવા માટે, તો ઘણો બધો આપત્તિ આવે છે. પહેલા તો આપત્તિ આવે છે કે લોજિકલ પિટફોલ છે આ ડેફિનેશનમાં, આત્માશ્રય દોષ અને અન્યોન્યાશ્રય દોષરૂપ. વેદની શ્રુતિને કોન્ટ્રાડિક્ટ થાય છે તો ભૂલી જાવ અત્યારે. પણ પહેલો પ્રોબ્લેમ આ ડેફિનેશનને એક્સેપ્ટ કરવામાં તો આવ્યો છે કે ભાઈ આ લોજિકલી આમાં દોષ છે, આ ડેફિનેશનમાં જ દોષ છે. તો તેથી કરીને મહાપ્રભુજી કહે છે, એટલે પુરુષોત્તમજી અહીંયા સ્પેસિફિકલી એમના ગ્રંથમાં કહે છે કે અમે કારણના લક્ષણો જે છે આવી રીતે આપશું. અહીંયા જો હું પ્રોજેક્ટ કરું છું, મેં પહેલેથી લખી રાખ્યા છે. તેથી કહે છે અમે કારણના લક્ષણો આવી રીતે ગણીએ છીએ. શું કહે છે જુઓ, અમે આવી રીતે નહીં ગણીએ કારણના લક્ષણો. એટલે કે બ્રહ્મ અને જગત વચ્ચેનો જે, કેમ કે એક વાત સમજો, આ કારણના લક્ષણો પહેલા હું તમને હવે પ્રોબ્લેમ જણાવું. આ બે તો દોષ તમને સમજમાં આવી ગયા ને, આત્માશ્રય અને અન્યોન્યાશ્રય. તો હવે જુઓ નિયત પૂર્વવર્તિત્વ, ચાલો એપ્લાય કરો. બ્રહ્મ અને જગત વચ્ચે નિયત પૂર્વવર્તિત્વ છે. હું આ રબ કરી દઉં છું, એક સેકન્ડ. આ બીજામાં જ હું કરું છું, ચાલો ને, એટલે આ રિટેન રહે ને. જો નિયત, એક સેકન્ડ, નિયત પૂર્વવર્તિત્વ necessarily preceding. આ કન્ડિશન 1. ચાલો અપ્લાય કરો હવે આ કન્ડિશન ને ટેસ્ટ કરો. બ્રહ્મ, એક સેકન્ડ, બ્રહ્મ અને જગત આ કારણ તરીકે અને આ કાર્ય તરીકે. અચ્છા, ટેસ્ટ કરો આને. નિયત પૂર્વવર્તિત્વ સેટિસ્ફાય થાય છે આ કન્ડિશન? બ્રહ્મ અને જગત વચ્ચે બ્રહ્મ એઝ એ કારણ સિદ્ધ કરવો હોય તો નિયત પૂર્વવર્તિત્વ સેટિસ્ફાય થાય છે બ્રહ્મની? જરા ટેસ્ટ કરો એને. નહીં થાય. એ કાર્ય બહુ જરૂરી છે. શું કહ્યું, થાય છે કે નથી થતો? નહીં થાય, કારણ કે બ્રહ્મ કારણ છે ને એને કાર્યથી આપણે જો ડિસ્ક્રાઇબ કરીએ તો કાર્ય તો પછી થાય છે ને. તો કાર્ય પછી જ છે ને નિયત પૂર્વવર્તિત્વ તો. જે પછી થતું હોય તેનાથી કેવી રીતના આપણે એની વ્યાખ્યા આપી શકીએ?
બ્રહ્મની. પણ જગત પહેલા નથી, જગત પહેલા ઉત્પન્ન થાય છે બ્રહ્મથી પછી પછી થાય છે. તો પછી થાય છે તો એ જ કહી રહ્યો છે ને કન્ડિશનમાં કે બ્રહ્મ એ પૂર્વ હોવો જોઈએ જગતથી. એ બરાબર છે. એ સાચું છે. એટલે આ આ fulfilling થાય છે. કન્ડિશન સેટિસ્ફાય થાય છે કે નહીં? હા, satisfy થાય છે. Satisfy. થાય છે ને, નિયત પૂર્વવર્તી તો થયું જ ને. હવે ચલો હું એને ચેલેન્જ કરું. જો જગત બ્રહ્મ પછી આવતું હોય હા, તો જગત પહેલા જગત હતું કે નહીં? એટલે અત્યારે જે દેખાઈ રહ્યું છે એ જગતના પહેલા જગત હતું કે નહીં એમ? હા, ના, ના, બ્રહ્મમાં તો સ્થિત હતું પણ જ કારણ જગત. ની અંદર નિહિત તો હતું ને. હા, હતું. એક્ઝેક્ટલી. તો હવે આ કાર્ય ડેફિનેશન, કારણ ની અંદર નિહિત હતું. તો હવે એને કેવી રીતે જસ્ટિફાય કરશો નિયત પૂર્વવર્તિત્વ? ના થાય. જગત તો બ્રહ્મની અંદર સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત કહે છે. હા, હા. તો જગત બ્રહ્મની અંદર પહેલા નહોતું ને પછી આવ્યું? ના, પેલા હતું જ. તો પહેલા હતું તો કાર્ય કેવી રીતે ગણાય? એટલે તાદાદ ન થાય. ઓકે. જો પહેલા હતું જ તો કાર્ય નહીં ગણવું જોઈએ ને. પણ પહેલા હતું પણ એ બ્રહ્મની અંદર હતું ને પછી હા, બહાર દેખાતું પ્રગટ કર્યું. થોડું હતું. હા, તો અંદર હોય કે બહાર હોય, ચાલો મેં બહાર પ્રકટ કરી લીધું તો પછી પણ કાર્ય કાર્ય થઈ ગયા ને. તરીકે તો નહોતું ને. એનું કાર્ય તો પછી દેખાય ને. કાર્ય પછી દેખાય. નહીં, પણ ચાલો અંદર હતું, અત્યારે બહાર આવી ગયું. તો બહાર આવ્યું તો પ્રશ્ન હવે ફરીથી થાય, બહાર એટલે બ્રહ્મની બહાર શું છે? બ્રહ્મમાં છે જગત. બ્રહ્મ જ જગત રૂપે બન્યું છે તો પછી હવે એ ડેફિનેશન પ્રમાણે તો બહાર ને અંદરનો પણ ભેદ નથી ગણતા આપણે. તમે નૈયાયિકની રીતે ડેફિનેશન કરો છો કે શુદ્ધાત્વ? હું પ્રશ્ન એક કરી રહ્યો છું કે નૈયાયિકોએ જે ડેફિનેશન આપી એ પ્રમાણે હવે એને ટેસ્ટ કરો કે આ ડેફિનેશન અપ્લાય થાય છે કે નહીં થાય છે કે બ્રહ્મ અને નહીં. જગત વચ્ચે. આ ટેસ્ટ કરો. હું ટેસ્ટ કરાવી રહ્યો છું તમારા જોડેથી. એટલે આ જગત એ જ બ્રહ્મરૂપ છે, પછી તો એટલે- એક જ તાદાત્મ્ય થયું એટલે નથી થતું ને. એટલે આ જે ડેફિનેશન નૈયાયિકો આપેલી છે કાર્યકારણની, એ ડેફિનેશન પ્રમાણે બ્રહ્મ કારણ સિદ્ધ થાય છે કે નથી થતો? જગત ઉત્પન્ન થઈ ગયું હોય તો સિદ્ધ થાય છે, જગત અંદર હોય તો ના થાય. પણ વળી પછી પ્રોબ્લેમ તો ત્યાં જ આવીને, અંદર ને બહારની કેવી રીતે ભેદ કરવો? કારણ કે બ્રહ્મની બહાર તો કશું છે જ નહીં. તો બહાર તો કોઈ ઇટ્સ ઇનવેલિડ કન્ડિશન. મને એવું લાગે છે કે ના, એ નથી થતી. ઓકે, ઇટ્સ નોટ. નો, કઈ રીતે નથી થતી? તો તમે જગતને કાર્ય ગણો તો કાર્ય તો પહેલું થઈ ગયું કહેવાય, રાઈટ? તમે પછી બ્રહ્મની વ્યાખ્યા કેવી રીતે આપી શકો? તો નિયત જે પૂર્વ પછી થતું હોય તો પછી એનાથી એની વ્યાખ્યા કેવી રીતના અપાય? તો નિયત પૂર્વવર્તિત્વ બ્રહ્મનું છે કે નહીં જગત પહેલા? હું તો ના પાડું છું. જગત પહેલા, જગત કારણ છે, સોરી, જગત કાર્ય છે, કાર્ય છે. કારણ છે. તો હા. બ્રહ્મ, ક્વેશ્ચન એ છે કે બ્રહ્મ કારણ છે કે નહીં? બ્રહ્મ સ્પષ્ટ કારણ છે, થઈ શકે છે. બ્રહ્મ કારણ થઈ પણ શકે કયા છે. કારણથી કારણ છે? એના નિયત પૂર્વવર્તિત્વના કારણથી કારણ છે કે અન્ય કારણથી કારણ છે? એ પ્રશ્ન છે. નિયત પૂર્વવર્તિત્વ થશે ને. તો નિયત પૂર્વવર્તિત્વની અંદર પ્રોબ્લેમ એ આવે છે કે બ્રહ્મ જગતની પહેલા છે એ સાચું, પણ એના કારણે તમે એમ કહો કે કાર્ય પછી છે, તો અસત કાર્યવાદમાં પ્રવેશ થઈ જશે. કેમ કે કાર્ય પહેલા નહોતું ને હવે છે, એનો મતલબ કે કાર્યનો પહેલા અભાવ હતો, તો અસત કાર્યમાં પ્રવેશ થઈ જશે. તો કહી તો ખરું કે અંદર કાર્ય કારણ નિહિત છે, કાર્ય નિહિત છે. તો આ ડેફિનેશન પ્રમાણે ગણી શકીશું કે નહીં, એ કહું છું, પૂછી રહ્યો છું ક્યારનો.
આ નિયત પૂર્વવર્તિત્વ કન્ડિશન થી ગ્રહણ કરાશે કે નહીં કરી શકાય કે બ્રહ્મ કારણ છે કે નહીં? પણ કારણ હોય તો કાર્ય તો પછીથી જ પ્રગટ થાય ને, પહેલા થોડું પ્રગટ થાય. તો પછી કાર્ય પછી જ આવે ને, કારણના પછીથી કાર્ય આવે. તો એનો મતલબ છે કે પહેલા કાર્ય હતો નહીં. એટલે અંદર જે કહો છો એ રીતે તો હતો જ, એ રીતે મનાય, પણ પણ અંદર ને બહારનો ભેદ જ નથી બ્રહ્મ વચ્ચે અત્યારે. હા, જો- તો પછી તાદાદ ને વાદ જ આવે, બીજું તો શું આવે? જો નિયત હોય તો સિદ્ધ થઈ શકે. હમ નિયત એટલે નક્કી એમ. હા, એટલે નિયત હોય, કારણ અંદર જ હોય, નિયત હોય તો થઈ શકે. કાર્ય કારણમાં અંદર હોય તો એ થઈ શકે એમ કહેવાનું છે. મને ખાલી ચોખ્ખો આન્સર આપો, આ કન્ડિશન સેટિસ્ફાય થાય છે કે નહીં? યસ ઓર નો? તમે જ કહો ને ધવલભાઈ. નિયત હોય તો થશે. પૂર્વવર્તિત્વ. આ કન્ડિશન સેટિસ્ફાય થાય છે કે નહીં એટલું યસ ઓર નો માં આન્સર આપો ને. આટલી બધી કન્ડિશન શું કે નિયત હોય ને ન નિયત હોય? થાય છે. અચ્છા. નૈયાયિકો પ્રમાણે થાય, આપણે બ્રહ્મવાદની દ્રષ્ટિએ જોવા જઈએ તો ના થાય. બ્રહ્મવાદના દૃષ્ટિથી આ એક્સેપ્ટેબલ નથી. પણ નૈયાયિકોના દ્રષ્ટિએ આ થાય. નૈયાયિકોના દૃષ્ટિથી થશે, પણ આપણે બ્રહ્મવાદ છે અને આપણે આવી રીતે ગ્રહણ નહીં કરી શકીએ આ ડેફિનેશન પ્રમાણે. એટલે તો મેં પેલા પૂછ્યું કે તમે કઈ રીતના પૂછો છો, નિયત નૈયાયિક થી પૂછો છો કે બ્રહ્મવાદ થી પૂછો છો? હા, તમે એવું કીધું કે તમે નૈયાયિક થી પૂછો છો, રાઈટ? એટલે નૈયાયિકો પ્રમાણે તો ગણશે ને એ લોકો. હા, એ તો પૂર્વ પક્ષ કરતો તો પણ- એટલે નૈયાયિક જ કહેવાય ને. પણ મેં તમને શું કહ્યું હતું કે એમાં લોજિકલ પ્રોબ્લેમ છે ને, પછી નૈયાયિકો તો ગણે તો ગણે, તો શું કશું પણ ગણશે, પણ એમાં લોજિકલ પ્રોબ્લેમ તો થશે ને નૈયાયિકોમાં, કે જગત જો પહેલા નહોતું ને પછી ક્રિએટ થયું, તો મતલબ કે એ પહેલા નહોતું અને હવે થયું. તો પહેલા તો અસત્કાર્યવાદ થઈ જાય. પહેલા નહોતું ને હવે થયું, એનો મતલબ કે અભાવમાંથી ભાવની ઉત્પત્તિ થઈ. એવું તો નહોતું ને. એવું તો પછી કઈ રીતે ગણાય? એટલે એ નૈયાયિકોના એક્સેપ્ટન્સમાં દોષ છે એમ કહી રહ્યો છું. એટલે આ જે છે પ્રોબ્લેમ, ક્યાં ગઈ મારી પેન? એક સેકન્ડ. હા, તો આ પ્રોબ્લેમ જે છે એ આવે છે આ કન્ડિશનમાં, નિયત પૂર્વવર્તિત્વની અંદર. અન્યથા સિદ્ધિ શૂન્ય. હા, સંભળાય છે? સોરી, મારું ડિસ્કનેક્ટ થઈ ગયું હતું. હા હા, હવે સંભળાય છે. હા, હવે એક મારે પ્રશ્ન છે. હા, બોલો બોલો. આપણે બ્રહ્મવાદ અનુસાર વિચારીએ આપણે તો જગત કાર્ય છે અને બ્રહ્મ કારણ છે, એટલે બ્રહ્મની આવશ્યકતાઓ હોવી જરૂરી છે. હવે આપણે કહીએ છીએ કે કાર્ય પછી પ્રગટ થયું છે, બરોબર, પણ એ કાર્ય અસત તો નથી જ, કારણ કે બ્રહ્મમાં એક કાર્યને બદલે કારણ રૂપે હતું, અને એ જ કાર્ય એ કારણ રૂપે હતું, અને પછી બ્રહ્મમાંથી એ કાર્ય રૂપે પ્રગટ થયું છે. તો પ્રશ્ન શું છે? અને એક સેટિસ્ફાય કેમ નથી શકે એમ કહું છું. નૈયાયિકોથી સિદ્ધ ના થાય, આપણાથી તો થઈ શકે. બ્રહ્મવાદ અનુસાર હું આઈ એમ ટોકિંગ અબાઉટ. બ્રહ્મવાદ અનુસાર સિદ્ધ થાય, નૈયાયિક પ્રમાણે સિદ્ધ ન થાય. કાર્ય તો હતું જ, પણ એ કાર્ય રૂપે નહીં પણ કારણ રૂપે હતું, અને કારણ રૂપે એ બ્રહ્મ હતો, તો કે અસત તો હતું જ નહીં ને કાર્ય. તો પછી કારણ અને કાર્ય વચ્ચે ભેદ જ શા માટે માનવો રહ્યો? હાલે જ્યારે બહાર પ્રગટ નથી થયું ત્યારે તો એક જ છે ને. પ્રકટ અને અપ્રકટનો શબ્દ ઉપયોગ કર્યો ને તમે, હા, એ અહીંયા નથી આવી રહ્યો. પ્રોબ્લેમ એ છે ડેફિનેશનમાં. અહીંયા પ્રકટ અપ્રકટ કે આવિર્ભાવ તિરોભાવની ડેફિનેશનનો અંગ નથી. જુઓ, ડેફિનેશન શું કહે છે? નિયત પૂર્વવર્તિત્વ અને અન્યથા સિદ્ધિ શૂન્યત્વ. કાર્ય કારણથી જ જોવાનું. એક સેકન્ડ હોલ્ડ ઓન, હું દશરથભાઈને આન્સર આપી દઉં.
એટલે અહીંયા તમે શબ્દ શું વાપર્યો જુઓ, પ્રકટ અપ્રકટ શબ્દ વાપર્યો ને. એટલે આવિર્ભાવથી આપણે કહીએ. હા, તો અહીંયા એ ડેફિનેશનમાં નથી. ડેફિનેશન પ્રકટ અપ્રકટની ચર્ચા નથી કરતું. જો ડેફિનેશનમાં છે કે અપ્રકટ અપ્રકટ નથી. હમ. તો ડેફિનેશન સફિશિયન્ટ નથી કારણને સિદ્ધ બ્રહ્મવાદ પ્રમાણે. તો એના કારણે એક્ઝેક્ટલી બીકોઝ ઓફ ધેટ, તમે જે કહ્યું એના કારણે પુરુષોત્તમજી કહે છે કે આને આ ડેફિનેશન સફિશિયન્ટ નથી. તેથી પુરુષોત્તમજી કહે છે કે કારણત્વંચ આવિર્ભાવક શક્ત્યાધારકત્વમ. કારણની ડેફિનેશન શું છે પુરુષોત્તમજી પ્રમાણે? કે જે આવિર્ભાવક શક્તિનો જે આધાર હોય એને કારણ કહો. ઓકે. તમે હમણાં વાપર્યો ને શબ્દ પ્રકટ, અપ્રકટ હતું પહેલા અને હવે પ્રકટ થયું. રાઈટ. એક્ઝેક્ટલી એ આપણી ડેફિનેશન છે બ્રહ્મવાદ પ્રમાણે. બરોબર છે. એટલે નૈયાયિક પ્રમાણે નહીં. નૈયાયિક પ્રમાણે એ લોકો અપ્રકટ આવિર્ભાવ તિરોભાવ માનતા એમને નથી. આવતા જ નથી. એમને આવતું જ નથી. તેથી આપણે શું કહીએ છીએ કે નહીં આને થોડી જનરલાઇઝ કરો વ્યાખ્યાને. અને આપણે વ્યાખ્યાને જનરલાઇઝ કરીને શું કહીએ છીએ કારણની ડેફિનેશન? કે કારણત્વંચ. કારણત્વ કોને કહેવાય? કારણત્વ એને કહેવાય કે જે આવિર્ભાવક શક્તિ જે છે એનો આધાર હોય એને કારણ કહીશું. એટલે બ્રહ્મ કારણ એટલા માટે થયો, હવે બરાબર કારણ થયો કે બ્રહ્મમાં આ આવિર્ભાવક શક્તિ છે કે જે જગતને કાર્ય રૂપે આવિર્ભાવ કરાવી શકે છે. તેથી બ્રહ્મ કારણ છે જગતનો. ખ્યાલ આવ્યો હવે? રાઈટ. પેલી નૈયાયિક પ્રમાણે ડેફિનેશનમાં આ પ્રોબ્લેમ આવે છે કે અપ્રકટ પ્રકટની કન્ડિશનલ એનાલિસિસ જ નથી ત્યાં. હા, એ હિસાબે નથી આવતો. રાઈટ રાઈટ. ત્યાં કેટલું કહેવામાં આવે છે કે કાર્ય પહેલા હતો કે નહીં? નહોતો. હવે થયો કે નહીં? હા, થયો. અરે પણ જગત પહેલા નહોતું ને હવે થયું, એ ધારણા ખોટી છે. કારણ કે જો પહેલા જગત નહોતું કાર્યત્વેન તો અસત કાર્યવાદમાં પ્રવેશ થઈ જાય, જે શ્રુતિથી કોન્ટ્રાડિક્ટ થાય છે. એ તો માની જ ન શકાય. એથી પુરુષોત્તમજી કહે છે કે કારણત્વંચ. આપણા પ્રમાણે કારણની ડેફિનેશન શું છે? કારણત્વંચ. કારણત્વ કોને કહેવું? કહે છે જેમાં જે આવિર્ભાવક શક્તિનો આધાર હોય. યાદ રાખો આધાર શબ્દ. જે આવિર્ભાવક શક્તિનો જે આધાર હોય. કોનો આવિર્ભાવક? કાર્યના આવિર્ભાવક. સમજમાં આવે છે કે નહીં? કાર્યને જે આવિર્ભાવ કરનારી જે શક્તિ છે એનો આધાર એને કારણ કહેવાય. એટલે બ્રહ્મ જગતનું કારણ કઈ રીતે છે? કેમ કે બ્રહ્મમાં જગતને કાર્ય રૂપે આવિર્ભાવ કરવાની શક્તિ છે. તેથી બ્રહ્મ જગતનું કારણ સિદ્ધ થાય છે. હવે આ ડેફિનેશન પ્રમાણે જોશું તો પેલો પ્રોબ્લેમ નહીં આવે અસત કાર્યવાદ કે અસત કારણવાદનો. કેમ કે અહીંયા એમ નથી કહેતા કે પૂર્વવર્તિત્વ. અહીંયા શું કહે છે? આવિર્ભાવ થયો કે નહીં કાર્ય, એ ચેક કરો. ખાલી ચેક, કન્ડિશનલ ચેક કઈ છે? ખાલી કન્ડિશન ચેક કરવાની છે. કાર્ય આવિર્ભૂત થયો કે નહીં. સમજમાં આવ્યું? રાઈટ. પૂર્વવર્તિત્વને ચેક કરવાની જરૂર જ નથી. સમજમાં આવ્યું? ચેક શું કરવાની છે? કે આ વસ્તુના કારણે આ કાર્ય આવિર્ભાવ થાય છે કે નથી થતો, એ ચેક કરો. બ્રહ્મ ન હોય તો જગત આવિર્ભાવ થશે નહીં થાય. સમજમાં આવ્યું? તેથી બ્રહ્મ જગતનું કાર્ય છે. કેમ કે બ્રહ્મમાં જ જગત રૂપી કાર્યને આવિર્ભાવ કરવાની શક્તિ બ્રહ્મમાં જ છે. તેથી અન્યથા સિદ્ધિ શૂન્યત્વ પણ નહીં થાય. જુઓ, એ સિદ્ધ થઈ જશે. કારણ કે બ્રહ્મમાં જ આવિર્ભાવક શક્તિ છે. બીજા કોઈમાં તો છે નહીં શક્તિ જગતને કાર્ય રૂપે આવિર્ભૂત કરવામાં. એટ ધ સેમ ટાઈમ એવી જગત જે છે એ કાર્ય રૂપે જયારે આવિર્ભાવ નહોતો થયો
ત્યારે પણ એ હતો એવું તો સિદ્ધ થાય છે જ અહીંયા, એમાં કોઈ આપત્તિ પણ નથી. તેથી અસત્કાર્યવાદમાં પ્રવેશ નહીં થાય આ ડેફિનેશન પ્રમાણે, કેમ કે અહીંયા તો માત્ર આવિર્ભાવ અને તિરોભાવ જ અહીંયા નો કારણત્વ એને અંગીકાર કરવામાં આવેલો છે. There is nothing new that is getting generated as a effect, as an effect. આવ્યું સમયમાં? It just manifests. The effect is only manifested or appears. સમજમાં આવ્યું? In our experience, it is just manifested. આવ્યું સમજમાં? It was already there raw materially. એ રીતે એથી કહે છે જો કારણત્વંચ આવિર્ભાવ શક્ત્યાધારત્વેન શક્ત્યાધારત્વમ ઉપાદાનસ્થ કાર્યમ વા યા વ્યવહાર ગોચર કરોતિ सा શક્તિ આવિર્ભાવિકા. લખો ઉપાદાનસ્થમ કાર્યમ યા વ્યવહાર ગોચર કરોતિ सा શક્તિ આવિર્ભાવિકા. જો હું લખી દઉં, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ બધા કોન્સેપ્ટ્સ ને, અરે ક્યાં ગઈ પેન મારી પાછી? એક સેકન્ડ, ક્યાં મિસપ્લેસ કરી દેતો હોઉં. હા, જો શું ડેફિનેશન આપે છે આવિર્ભાવની? એક સેકન્ડ. આવિર્ભાવિકા લખવામાં મુશ્કેલ થાય છે. એક સેકન્ડ. મને લખ આવિર્ભાવિકા શક્તિ ઇક્વલ ટુ શું છે? શક્તિ જુઓ, કહે છે ઉપાદાનસ્થ ઉપાદાનસ્થમ કાર્યમ. ઉપાદાનસ્થમ કાર્યમ અને બીજી વ્યવહાર ગોચર. અરે એક મિનિટ. વ્યવહાર ગોચર, વ્યવહાર ગોચરમ કરોતિ એવી શક્તિને ઇતિ શક્તિ આવિર્ભાવિકા. ઉપાદાનસ્થમ કાર્યમ વ્યવહાર ગોચરમ કરોતિ ઇતિ શક્તિ. એ શક્તિ જે છે એને કહે છે આવિર્ભાવિકા શક્તિ. ઉપાદાનસ્થમ કાર્યમ, ઉપાદાનની અંદર જે કાર્ય જે છે રહેલો એને માત્ર વ્યવહાર ગોચર કરે જે શક્તિ, એ શક્તિને કહે છે આવિર્ભાવિકા શક્તિ. એટલે એનો મતલબ કે જગત પહેલા ઉપાદાનસ્થ જ હતો. ઇટ વોઝ ધેર, બટ ઇટ વોઝ જસ્ટ rendered manifested by ભગવાનની આવિર્ભાવિકા શક્તિ, જે ભગવાનનામાં જ રહે છે. તેથી કરીને ભગવાન જગતના કાર્ય કારણ સિદ્ધ થાય છે. હવે લોજિકલી સમજમાં આવ્યું? હવે બોલો, પ્રશ્ન છે કોઈ? ઉપાદાનસ્થ કાર્ય વ્યવહાર ગોચરમ કરોતિ જે શક્તિ, યા શક્તિ, सा શક્તિ આવિર્ભાવિકા શક્તિ. સમજમાં આવ્યું? યા વ્યવહાર ગોચરમ કરોતિ જે सा શક્તિ આવિર્ભાવિકા શક્તિ. ક્લિયર કે નહીં? યસ, નો? બરાબર છે, પરફેક્ટ.
હા હવે સમજાઈ ગયો, હવે ક્લિયર થઈ ગયો. ઉપાદાનસ્થ જગત છે કે નહીં બ્રહ્મની અંદર? હા. એટલે અને ધર્મ વ્યવહાર ગોચર એટલે જે આપણને દેખાય છે જગત એ ને વ્યવહાર ગોચર એને સમજીશું ને. નહીં, એને ફંક્શનલ કહેવાય. ફંક્શનલી મેનિફેસ્ટ કરવું કોઈ વસ્તુને. હમ, હમ, હમ. ફંક્શનલી કોઈ વસ્તુને મેનિફેસ્ટ કરે એને વ્યવહાર ગોચર કહેવાય. વ્યવહાર ગોચર એને કહેવાય. સમજમાં આવ્યું? એને ફંક્શનલી એના ધર્મો પ્રકટ કરે એનો મતલબ. પહેલા એ ફંક્શનલી એક્ટિવ ન હોય પણ હવે એ ફંક્શનલી એક્ટિવેટ થઈ જાય, એને વ્યવહાર ગોચર કહેવાય. તો ઉપાદાનસ્થ કાર્યમ, જગત જે છે ઉપાદાનસ્થ છે કે નહીં બ્રહ્મની અંદર? છે. પણ એ ફંક્શનલી એક્ટિવ નહોતો. કઈ રીતે નહોતો? જેવી રીતે આકાશના ધર્મો એક્ટિવ હતા, ફંક્શનલી એક્ટિવ નહોતા. પણ આકાશ હતો કે નહીં બ્રહ્મની અંદર? આકાશ પ્રકટ થવા પહેલા હતો. હતું. પણ આકાશની જેમ બિહેવ કરતો તો પહેલા ફંક્શનલી? ના, કારણ કે સર્વ બ્રહ્માત્મક હતું પહેલા, પ્રકટ થયા પહેલા તો. ઊંઘ આવી ગઈ? તો પછી આ કુંભારને ઘડામાં કેમ એ ન બેસે? કુંભારને આ જે ઘડો બનાવી રહ્યો છે એમાં આની સાથે સરખામણીમાં શું ફેર પડી જાય? અહીંયા આ પ્રશ્ન એ નથી કુંભાર માટી ઘડાનો. હતી જ ને. અહીંયા પણ પ્રશ્ન એટલે એનામાં શક્તિ હતી તો જ ઘડો બનાવ્યો એમ મારું કહેવાનું છે. એ પ્રશ્ન નથી, બરાબર છે, પણ તો એક્ઝેક્ટલી પણ માટી મુખ્ય કારણ છે જ ને. માટીમાં નિહિત છે ઘડો. એટલે બ્રહ્મવાદની દૃષ્ટિ જોઈએ તો એ ઇનફ નથી એ વ્યાખ્યા, કેમ કે ઘડો એઝ ઇફ કે પહેલા નહોતો ને હવે આવ્યો ઘડો એવું કહી રહ્યા છો. તો બ્રહ્મવાદના દૃષ્ટિથી તો એ સાચું નથી ને. કેમ કે ઘડો જે છે એ કુંભારની અંદર નહોતો એમ. હા, ઘડો જે છે ફંક્શનલી ઘડો નહોતો. ખાલી એને ફંક્શનલી ઘડો કર્યો, એ ફંક્શન જ પ્રકટ થયું ખાલી. રો મટીરિયલી ઘડો નથી પ્રકટ થયો, ફંક્શનલી એ પ્રકટ. ઘડો તો હતો જ ઓલરેડી. સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીદ. તો ફંક્શનલી એ ઘડા તરીકે એક્ટિવેટ થયો. બરાબર. એ રીતે તો ફંક્શનલી કોઈ વસ્તુને પ્રકટ કરવું એ જુદું છે, વ્યવહાર ગોચરમ કરોતી છે. પણ એના કારણે તમે એમ કહો કે તેથી કરીને વસ્તુ હતી જ નહીં પહેલા ને હવે થઈ, તો એનો મતલબ કે ભાઈ વસ્તુ હતી નહીં તો પહેલા હતી જ નહીં જે વસ્તુ, એ પછી થાય કે જે વસ્તુમાં કોઈ વસ્તુમાંથી કશામાંથી કોઈ વસ્તુ પ્રકટ કેવી રીતે થાય? કશામાંથી? શૂન્યમાંથી કોઈ વસ્તુ પ્રકટ કઈ રીતે થાય? તો એ તો કહેવું ન જોઈએ ને. તેથી કરીને કહે છે ઉપાદાનસ્થમ કાર્યમ વ્યવહાર ગોચરમ કરોતી સા શક્તિ, યા શક્તિ સા શક્તિ, યા વ્યવહાર ગોચરમ કરોતી સા શક્તિ આવિર્ભાવિકા શક્તિ. આ શક્તિના આધાર જે હોય છે એને કારણ કહો એમ કહે છે. કારણત્વંચ, જો ફરીથી, કારણત્વંચ આવિર્ભાવક શક્ત્યાધારત્વમ. બરાબર? કાર્યને આવિર્ભાવ કરનારી શક્તિના આધારને આપણે કારણ કહીશું. એ રીતે તો આ ડેફિનેશન પ્રમાણે બધું સુવ્યવસ્થિત સિદ્ધ થશે. એમાં આ ડેફિનેશનમાં કોઈ પ્રકારનો આત્માશ્રય નથી, કોઈ પ્રકારેનો અન્યોન્યાશ્રય નથી. જો છે કોઈ પ્રકારે આત્માશ્રય અન્યોન્યાશ્રય કશું જ નહીં મળે અહીંયા. અસત્કાર્યવાદ પણ નહીં મળે, કોઈ પ્રમાણના દોષ નહીં હોય જો આ કારણની ડેફિનેશનમાં. ક્લિયર? એટલે પછી સાકાર બ્રહ્મવાદમાં બધું બ્રહ્માત્મક છે એટલે એમાંથી આવિર્ભાવ શક્તિ રૂપે બધું પ્રગટ થયું છે એવું ગણવાનું ને આપણે? હા, કઈ પણ વસ્તુ એટલે હજી
એ જ ગણવાનું. કેમ કે નૈયાયિકો પ્રમાણે ગણશું તો પ્રોબ્લેમ છે ને, આ બધા દોષ આવે છે ને, મેં તમને હા, કહ્યું હા, એ હા. પ્રમાણે. હમ અને અલ્ટિમેટલી આ બધી મીમાંસા આપણે કઈ પેલી ઘડાની મીમાંસા કરવા માટે તો નથી કરી ને, બ્રહ્મ જગતની મીમાંસા કરવા માટે કરી. ઘડાને તો હું શું છે, ઘડાને સમજવા માટે આ બધી મીમાંસા નથી. મીમાંસા કોના માટે છે? બ્રહ્મને જગત, બ્રહ્મને સમજવા માટે. ઘડા તો કાયમ માટે ગયા. ઘડાને તો શું સમજીને કરીશું આપણે? આવે સમજમાં? હમ જસ્ટ એક્ઝામ્પલ આપીએ છીએ આપણે એના, જેનાથી આપણે જે બ્રહ્મ નહીં, એટલે- જગતના રિલેશનશિપ ને સમજી શકીએ. Sorry. એટલે કોઈ પણ કાર્ય તરીકે ઘડો લઈએ તો આપણે કાર્ય તરીકે લેવાની વાત છે. એટલે હા, પણ હું કેવું છું કે એ સ્કોપ તો ઇન્ક્રીઝ કરવો પડશે ને. બ્રહ્મ સુધીનો સ્કોપ ઇન્ક્રીઝ કરીને જ વિચાર કરવો પડશે ને. અને જ્યારે આપણે બ્રહ્મનો સ્કોપ વિચારીશું તો પ્રોબ્લેમ શું આવશે કે આ ડેફિનેશન સફિશિયન્ટ નથી નૈયાયિકોના પ્રમાણે. એ પ્રોબ્લેમ સફિશિયન્ટ નથી એ ડેફિનેશન. એથી કરીને તો એથી કરીને કહે છે અન્વય વ્યતિરેકથી એને ચેક કરો. તો બ્રહ્મ નથી, જો બ્રહ્મ ન હોય તો કારણ હશે. સોરી, જો બ્રહ્મ ન હોય તો જગત હશે. સોરી, લેટ્સ ટેસ્ટ અન્વય. બ્રહ્મ છે તો જગત છે. ઇઝ ઇટ ટ્રુ? છે ને? બરાબર છે. અને જો બ્રહ્મ ન હોય તો જગત પણ નથી હોતો. એ પણ ઇઝ ઇટ ટ્રુ? ટ્રુ. એટલે અન્વય વ્યતિરેકથી પણ એને ટેસ્ટ કરીને ચકાસી શકાય છે, એમ કહે છે પુરુષોત્તમજી. સમજ્યા? એ રીતે સમજમાં આવી ગયું એટલું? હવે કાલના સેશનમાં આપણે કારણના પ્રકારોમાં આપણે વધારે ડીપમાં જશું. આપણે આખો પછી માથું ચડશે બહુ જ. મજા આવશે, મજા આવશે. માથું નહીં ચડે. પેલા બેનને ઊંઘ આવતી હતી ને હમણાં, કોણ હતા એ? એવી રીતે ઊંઘ આવશે બધાને. ના ના ધવલભાઈ, તમે હતા? મને ઊંઘ નથી આવતી, પણ થોડું આખો દિવસ મને હોસ્પિટલમાં અત્યારે રહેવું પડે છે ને, એટલે થોડી ટાયર્ડ હતી એટલે આવી ગઈ. ઓકે ઓકે. એની એટલી ટેબ્લેટ ઓછી વપરાશે ને. બધાને ઊંઘી જવાનું, બધાને ઊંઘી જવાનું. મારે એકદીને જ જાગવાનું. બધા ઊંઘી જાવ. આજે તો ઘડિયાળ પાછું પેલું થવાનું ને, કલાક ઓછો મળશે ઊંઘવાનું. હું એકલી જ જાગીશ. ઓકે ઓકે, બસ 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 બસ. એની ચર્ચા, ઊંઘની ચર્ચા નથી કરી આપણે. ઇનફ. ઇન્ટરેસ્ટિંગ છે આ કાર્ય કારણનું, જગતનું, બ્રહ્મનું, બધું ઇન્ટરેસ્ટિંગ છે, પણ એટલે ઊંઘ નથી આવતી, પણ ટાયર્ડ હતી એટલું જ. ઓકે, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. ઓકે, તો આપણે કાલે જે છે એ સમવાય અને નિમિત્ત કારણનો આપણે ચાર્ટ જોઈશું આપણે. અને એટલે આખો ચાર્ટ જ જોઈ લઈશું આપણે કાલે, કારણના પ્રકારો. અને બે ચાર્ટ છે આપણે એકચ્યુઅલી, તો બે ચાર્ટ આપણે જોઈ લઈશું. બંને ચાર્ટ પુરુષોત્તમજીએ પ્રસ્થાન રત્નાકરની ના ચેપ્ટરમાં આપેલા છે. તો પ્રસ્થાન રત્નાકર જો જેને વાંચવું હોય તો વાંચી લે, નહીં તો હું સમજાવીશ કાલે. ચેપ્ટરમાં છે જ, પ્રસ્થાન રત્નાકરના ચેપ્ટરમાં. ઓકે. ધવલભાઈ, આપણે આ કુંભાર ને ઘડાનું ઉદાહરણની સાથે સાથે આ લીધું હોત તો અમને વધારે સમજ પડી હોત. પ્રોબ્લેમ કારણ કે આ સાકાર બ્રહ્મવાદ તો નહીં, પ્રોબ્લેમ એ છે કે કુંભાર ને ઘડાનો એક્ઝામ્પલ એટલો બધો લૌકિક છે કે મને બ્રહ્મ ને જગતનો રિલેશનશિપ સમજવામાં, મને સમજાવવામાં તકલીફ પડે. નહીં એમ નહીં, પણ એટલે આપણે એમ તો જાણીએ જ છે ને કે બ્રહ્મમાં જગત હતું અને પછી પ્રગટ બ્રહ્મની ઈચ્છાથી થયું, એવી રીતે તો આપણે જાણીએ જ છે. જાણીએ છીએ એ કેમ જાણીએ છીએ, કેમ એવું ગ્રહણ કરવામાં આવે છે એવું સમજાવવા માંગતો હતો તમને. અચ્છા. એ તો તમે જાણો જ છો, કારણ કે એ તો કહેલું છે, શીખવાડવામાં આવેલું છે, પણ એ કેમ છે, એવું કેમ ડેફિનેશન એક્સેપ્ટ કરવામાં આવી છે, why, that is the reason I am explaining you why. શક્તિની વાત જે હતી તે બરાબર.
પણ શક્તિની પણ ડેફિનેશન કેમ ચેન્જ કરવી પડી, કેમ નૈયાયિકોની ડેફિનેશન પર્યાપ્ત નથી, એ સમજાવવા માટે મેં તમને આ બધી કથા કરી. વાયની ડેફિનેશન છે શું, એ તો તમને બધાને ખબર છે કે શું છે. વોટ એ તો બધાને ખબર છે, પણ વાયની ખબર નથી ને. બધાને ખબર છે કે કાર્યકારણ ભાવનો તાદાત્મ્ય છે, બધાને ખબર છે કે કારણ સત્કાર્યવાદ છે, સત્કારણવાદ છે, બધાને ખબર છે વિરુદ્ધ ધર્માશ્રય છે, પણ કેમ, વાય, કેમ આપણે આવું ગ્રહણ કરીએ છીએ? વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઇફ યુ ડોન્ટ એક્સેપ્ટ ધીસ? એ સમજાવવા માટે મેં તમને આ પહેલીથી કથા કરી કે નૈયાયિકો કહેતા હતા કે આને આવા જો કેરેક્ટરિસ્ટિક્સ હોય તો એને કારણ ગણો. તો એવા કેરેક્ટરિસ્ટિક્સ ને જો કારણ ગણીએ તો એમાં લોજિકલી પિટફોલ્સ આવે છે, આત્માશ્રય દોષ અને અન્યોન્યાશ્રય રૂપ દોષ. અને એમાં પણ ઉપરથી પ્રોબ્લેમ અસત કાર્યવાદમાં પરિણમિત થાય છે, કેમ કે જો જગત પછી જ આવતો હોય બ્રહ્મની પછી જ, તો એનો મતલબ કે પહેલા હતો નહીં, હતો જ નહીં. તો આ પ્રોબ્લેમ આવે છે. તેથી અહીંયા કહે છે પુરુષોત્તમજી કે આવી ડેફિનેશન નહીં ગ્રહણ કરો, કારણ પંચ આવિર્ભાવ શક્યાધારત્વમ જ ગણો. એટલે અહીંયા આવિર્ભાવ તિરોભાવ અહીંયા આવે છે. એ આપણા મગજમાં ઘુસેડી દીધું છે કે આવિર્ભાવ ને તિરોભાવ છે, સમજી લો, માની લો, અને આપણે શ્રદ્ધાવશ માની પણ લેતા હોઈએ છીએ કે ચલો માની લો. પણ હવે આ લોજિકલી કેમ છે એ સમજો અહીંયા, એમ કહી રહ્યો. એ પ્રોબ્લેમ છે. એ રીતે એ કહેવાનો આખો કથા હતી મારી. હા, સીધો કાન પકડી નહીં ને પ્રકાર છે. કારણ કે તમે બધા નાના બાળક નથી, હવે તમે થોડા યુવાન થઈ ગયા છો બધા આમાં. એટલે હવે યુવાનોને છે ને સીધે સીધું નહીં કહેવાનું, બુદ્ધિ વાપરવાની. હા, નાના બાળકોને સીધું કહી દેવાનું કામ છે, બસ પતી ગયું. હવે યુવાનો હોય તો એ લોકો બધા ઇન્ટેલિજન્ટ હોય ને, થોડી બુદ્ધિ વાપરીને તમે સમજો, એટલે થોડું ઇનડાયરેક્ટલી કહેવાનું. પરોક્ષ પ્રિય દેવતા. દેવતા બધા પરોક્ષ પ્રિય હોય, એ રીતે તમે બધા પરોક્ષ પ્રિય બનાવું ને. હવે તમને બધાને સીધું પ્રત્યક્ષ નહીં કહેવાનું કે આ છે, સમજી લો, એવું નહીં કહેવાનું. હવે કારણ કે તમે બધા હવે 3rd ચેપ્ટરમાં આવી ગયા છો ને, 3જા અધ્યાયમાં આવી ગયા છે, તો હવે તો એક્સપેક્ટેશન રાખું ને હું કે સિમ્પલ વસ્તુ નહીં સમજાવું, હવે કોમ્પ્લિકેટેડ જ રહેશે બધી વસ્તુ. તો મીમાંસા અહીંયા વાયની છે, વોટની નથી. સમજી ઓકે, અહીંયા રાખીએ. હા દશરથભાઈ, હા લઈ લો. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન, સબ જગમાં અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, साधन और नहीं आकली में जासो होय निवेरो सूर कहा कहे दिविदयाधरो बिना मोल को चेरो भरोसो दृढ़ न चरण केरो दृढ़ चरण केरो भरोसो दृढ़ चरण केरो। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री द्वारिकाधीश की जय। सर्वे जय श्री कृष्ण। जय श्री कृष्ण। जय श्री कृष्ण।